રાજકોટ શહેરમાં જલારામ બાપાની 225મી જન્મ જયંતિ નિમિત્તે શોભાયાત્રા યોજવામાં આવી હતી। ચૌધરી ગ્રાઉન્ડથી શરૂ કરીને વિરાણી ગ્રાઉન્ડ સુધી શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં ઘણા ભક્તો જોડાયા હતા। અલગ અલગ વેશભૂષા કરીને બાપાની જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। આ યાત્રામાં સંતો મહંતો પણ પધાર્યા હતા। જય જલિયાણના નારા સાથે બાપાની જયંતિની ઉજવણી કરાઈ હતી। આ સાથે વિરાણી ગ્રાઉન્ડ ખાતે બાપાની મહાઆરતી અને અન્નકૂટનું આયોજન પણ ભક્તો માટે કરવામાં આવ્યું હતું। પ્રવીણ કાનાબાર, રાજકોટને આંગણે 250મી જયંતિ નિમિત્તે આપ જોઈ રહ્યા છો 50 જ જગ્યાએ મહાપ્રસાદનું રૂડું આયોજન કરેલું છે। અત્યારે થોડીક ક્ષણોમાં અમારે રાજકોટના રાજમાર્ગ ઉપર જલારામ જન્મોત્સવ સમિતિ આયોજિત શોભાયાત્રા પ્રયાણ કરશે અને ખૂબ જય જલિયાણના નાદ સાથે શોભાયાત્રા પ્રયાણ કરશે। ખાસ તો એક વધારાની એક તમને માહિતી આપું કે 250મી જયંતિ બાપાની અમને ને આપણે સર્વેને યાદગાર બની રહે એ માટે નરેન્દ્રભાઈ મોદીને વ્યક્તિગત એક પત્ર પાઠવીને લાગણી વ્યક્ત કરી છે। માગણી નહીં, નમ્ર સૂચન કર્યું છે કે રાજકોટના એરપોર્ટનું નામ જલારામ એરપોર્ટ આપે અને 250મી શોભાયાત્રાની સાથે જે જલારામ જયંતિ છે એને યાદગાર બનાવી એક માગણી કરીશ। 2500થી ઉપરાંત ભાઈઓ બહેનો જોડાઈ અને શોભાયાત્રાની દિવ્યતામાં ઉમેરો કરશે। અત્યારે અહીં ચૌધરીના ગ્રાઉન્ડમાંથી હમણાં 5-10 મિનિટમાં પ્રયાણ કરશે અને વિરાણી સ્કૂલના ગ્રાઉન્ડમાં મહાઆરતી સાથે પૂર્ણાવતી થશે અને મહાપ્રસાદનું પ્રારંભ થશે। બસ મહાપ્રસાદ બાપાને વાલો હતો। ત્યાં 56 ભોગનો અન્નકોટ રાખ્યો છે, ત્યાં 10,000 ઉપરાંત રંગોળી છે, અન્નકોટ છે ને સંગીતનો પણ કાર્યક્રમ રાખેલો છે। બસ જલારામ બાપાને રસ્તે રોટલો ને હરી ટુકડો એ સંકલ્પને આજે આથી બીજો કોઈ સંકલ્પ મોટો ન હોય।